વસરામને શું થયું? ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં. ચારે બાજુ ડુપ્લિકેટ. ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે. ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે. એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. ખરેખર આ ગંભીર બાબત છે. આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે. ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ. પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ આમાં એને સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે, કાગળિયા છે, આધાર કાર્ડ છે, એમાં ચેડા કરવામાં આવ્યા છે. આ તો એક સામે આવ્યું, આવા અનેક ચેડા પણ થયા હોઈ શકે. પોલીસ ફરિયાદ થવી જોઈએ. ખરેખર અમારી તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આ બારામાં રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માંગણી છે. કાલે કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા અને પોલીસ કમિશનરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડ છે, 20,000 કરોડનું કૌભાંડ છે. બહારના લોકો અહીંયા રહેતા હોય, જેના મકાન એમને બંધ પડેલા હોય, એના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે. એમાં જિલ્લા કલેક્ટરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને જે કોમ્પ્યુટર ઓપરેટરે જે દસ્તાવેજમાં ગેરપૂર્વક કાનૂની જે ચેડા કર્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે. પણ આમાં તો ખાસ કરીને ભાજપના લોકો પણ આમાં સામેલ હોવા જોઈએ, તો જ એટલા મોટા કૌભાંડ થાય. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે અને આની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી માંગણી છે. 17 દસ્તાવેજ સામે આવ્યા છે. તમને લાગે છે આનાથી વધારે દસ્તાવેજ હોઈ શકે અને એની તપાસ નિષ્પક્ષતાથી થાય છે? ભાજપના નેતાઓ સંડોવાયેલા હોય, આમાં બધી જગ્યાએ ભાજપના જ નેતા સંડોવાયેલા છે, તો જ એવડા મોટા કૌભાંડ થાય. નાના કોઈ કોમ્પ્યુટર વાળાની કોઈ એની કોઈ હેસિયત નથી, પણ આમાં મોટા લોકો ભાજપના લોકો સામેલ છે એવી અમારી માંગણી છે.